મારું નામ સુહાના છે. મેં મારી 4 વર્ષની દીકરીનો સ્કૂલમાં એડમિશન કરાવ્યું. જેવી તે સ્કૂલેથી આવી તેણે મને જોઈ અને કહેવા લાગી કે મમ્મી, આજે મને પપ્પા લેવા આવ્યા હતા. આજે હું વેનમાં નથી આવી, આજે મને ઘરે પપ્પા મૂકી ગયા છે. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી આત્મા પણ ધ્રુજી ઉઠી કે મારી દીકરી આ શું વાત કરી રહી છે, કેમ કે મારા પતિને મૃત્યુ પામ્યા તો 2 વર્ષ થઈ ગયા હતા. બરાબર 2 વર્ષ પહેલાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. મેં સાચી વાત જાણવા માટે સ્કૂલના ગેટ પર લગાવેલો સીસીટીવી કેમેરા જોયો. આ જોઈને મારી આંખો ફાટી રહી ગઈ કે ત્યાં તો મારા બાળપણના એ કાળા પડછાયાઓ આજે પણ મારી આંખોમાં જીવંત છે, જાણે દરેક નજરે મારા દિલમાં તિરાડ પાડી દીધી હોય. હું કશું પણ ભૂલી શકતી નથી. મને બધું જ સારી રીતે યાદ છે. ભલા વીતી ગયેલો ખરાબ સમય કોઈ ભૂલી શકે છે ખરું? અને પછી એવો સમય જેમાં માત્ર તકલીફ અને દર્દ સિવાય કશું ન મળ્યું હોય. મારી ઉંમર 15 વર્ષની હતી જ્યારે મારી માતાનું મૃત્યુ થયું હતું. મારા પરિવારમાં માત્ર 3 લોકો હતા: મારા પિતાજી, મારી મા અને હું. હું તે બંનેની લાડકવાઈ દીકરી હતી. મારા પછી મારી મમ્મીને બીજું સંતાન ન થઈ શક્યું. મારી મમ્મી મારું ખૂબ ધ્યાન રાખતી હતી. પછી એક સમય એવો આવ્યો જ્યારે અચાનક તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને આ દુનિયા છોડીને ચાલી ગઈ. આ દુનિયાને જ નહીં, પણ મને અને પિતાજીને એકલા છોડીને ચાલી ગઈ હતી. અથવા કદાચ હું માત્ર મારા પોતાને કહું કે મને જ એકલી છોડીને ચાલી ગઈ હતી. કારણ કે પિતાજીએ તો તેમના મૃત્યુ પછી બીજા લગ્ન કરી લીધા હતા. તેમને તેમના સાથી મળી ગયા હતા, પણ મારું કોઈ નહોતું. માના મૃત્યુ પર પિતાજીની આંખોમાં આંસુ આવ્યા હતા. શરૂઆતમાં તો તે મને ખૂબ પ્રેમ કરતા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. મને પોતાની પાસે જ સોડાવતા હતા. પણ આ સમય પણ જલ્દી જ પસાર થઈ ગયો હતો, કારણ કે મને થોડા મહિના પછી એક અજાણી સ્ત્રીનો સામનો કરવો પડ્યો હતો. મારા પિતાજીએ બીજા લગ્ન કરી લીધા હતા અને આ અજાણી સ્ત્રી અમારી જિંદગીમાં આવી ગઈ હતી. મારી નવી માં, મારા પિતાજીની બીજી પત્ની. મારા માટે આ બધું નવું હતું. મને સારી રીતે યાદ છે, જાણે તે પહેલીવાર અમારા ઘરમાં દાખલ થઈ હતી તો તેની આંખોમાં મારા માટે કોઈ મોહબ્બત નહોતી, ન કોઈ આપણપું હતું. જાણે હું તેના માટે કશું જ નથી. જાણે હું તેના માટે માત્ર એક બોજ છું. તેણે ક્યારેય મને મોહબ્બતની નજરથી જોઈ પણ નહોતી. અને પછી આ વાત સમય આવતા સંપૂર્ણપણે સાચી દેખાવા લાગી હતી. પિતાજી દિવસેને દિવસે બદલાતા જતા હતા. તે જે ક્યારેક મને મોહબ્બત કરતા હતા, બીજી પત્નીના આવ્યા પછી તેમણે સંપૂર્ણ ધ્યાન પોતાની પત્ની પર લગાવી દીધું હતું અને દીકરીને તો જાણે ભૂલી જ ગયા હતા. તેમની નજર અને મોહબ્બત મારા માટે ઓછી, પણ આ સ્ત્રી માટે વધુ થતી હતી. હું ચૂપચાપ બધું જોતી હતી કે પિતાજી તેમની સાથે હસતા હતા, તેમની સાથે જમતા હતા, રાતોને તેમના રૂમમાં તેમની સાથે બેસતા હતા અને હું એકલી મારા ધાબળામાં સંકોચાઈને સૂતી રહેતી હતી. મારી માએ ક્યારેય મને એકલી નહોતી છોડી અને માના મૃત્યુ પછી તે જગ્યા પિતાજીએ લીધી હતી. પણ જ્યારે પિતાજીના બીજા લગ્ન થઈ ગયા તો તેમણે મને સંપૂર્ણપણે એકલી છોડી દીધી હતી. મારી દરેક જીદ, મારી દરેક ખ્વાહિશ, મારા દરેક આંસુ બેમતલબ થઈ ગયા હતા. પિતાજીની મોહબ્બત હવે માત્ર આ સ્ત્રી માટે જ બચી હતી. જ્યારે આ સ્ત્રીથી મારા પિતાજીને બીજું સંતાન પેદા થયું તો મારી હેસિયત જાણે આ ઘરમાં નોકરાણી જેવી થઈ ગઈ હતી. તેમણે 1 વર્ષમાં જ દીકરાને જન્મ આપ્યો હતો. હવે હું ઘરના બધા કામ કરતી હતી. વાસણ ધોવા, કપડાં ધોવા, કચરો પોતું કરવું, અહીં સુધી કે રસોઈ પણ બનાવી. બધું જ મારી જવાબદારી થઈ ગઈ હતી. સાવકીમાં પોતાના દીકરાને પણ મારા હવાલે કરી દેતી હતી. તેમના દીકરાને સંભાળવો, તેને નવડાવવો, રાતભર જાગીને તેના બધા કામ કરવા અને પછી આખો દિવસ ઘરના બધા કામ કરવા, આ બધું મારા માટે મામૂલી બની ગયું હતું. સાવકીમાના ચહેરા પર હંમેશા એક અજીબ સ્મિત રહેતું હતું, પણ જ્યારે પણ પિતાજી ઘરમાં ન હોય તે મારું જીવવું દુષ્કર કરી દેતી હતી. તેની જીભમાંથી નીકળતા શબ્દો મારા દિલ પર તીર બનીને લાગતા હતા. તે મને કહેતી હતી કે તું બહુ બદનસીબ છે. તારી માને ખાઈ ગઈ, અમે તો તારા પર દયા ખાઈને તને પાળી રહ્યા છીએ, નહીંતર આવી છોકરીઓ શેરીઓમાં ભટકતી હોય છે. હું નાની, ઓછી ઉંમરની હતી, કમજોર હતી, પણ આ શબ્દોને ચૂપચાપ સહન કરતી રહેતી હતી. પિતાજી સામે એકવાર મેં સાવકીમાની ફરિયાદ કરવાની કોશિશ કરી તો તે રડતા રડતા પિતાજીની બાજુમાં બેસી ગઈ અને કહેવા લાગી કે જુઓ, તમારી દીકરી મારા પર ઇલ્ઝામ લગાવી રહી છે. પિતાજીએ પણ મને પોતાની પાસે બોલાવી. તેમણે કહ્યું કે પિતા કેમ ખોટું બોલે છે.
સાવકીમાં કહેવા લાગી કે હા, આ બહુ ખોટું બોલે છે, મારા પર ઇલ્ઝામ લગાવે છે. આને કાબૂમાં રાખવી પડશે, નહીં તો કાલે આ આપણું નામ બદનામ કરી દેશે. તેના વધુ રડવા પર પિતાજીએ મારા ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધો હતો અને કહેતા હતા કે આવતા સમયમાં ક્યારેય મારી પાસે તારી માની ફરિયાદ લઈને ન આવતી. તે તારી સાથે કેટલું બધું કરે છે, તારું કેટલું ધ્યાન રાખે છે, તારા બધા કામ કરે છે, તને મા બનીને પાળી રહી છે, છતાં તું તેના પર જ ઇલ્ઝામ લગાવી રહી છે. મારા દિલમાં તે દિવસથી આ ગહેરો અફસોસ પેદા થઈ ગયો હતો. સ્કૂલ જ મારો એકમાત્ર સહારો હતો. ત્યાં જ હું થોડા કલાક શાંતિથી શ્વાસ લેતી હતી. મારી જેવી છોકરીઓને હસતા જોઈને મારું દિલ બળતું જરૂર હતું, પણ હું મારા દિલને તસલ્લી આપતી રહેતી હતી કે હું પણ કંઈક બની જઈશ. એક દિવસ કદાચ મારી પણ જિંદગી બદલાઈ જશે. પણ તે દિવસ ક્યારેય આવવા ન દેવામાં આવ્યો હતો. હવે મારી ઉંમર 17 વર્ષની થઈ ગઈ હતી. એક દિવસ સ્કૂલેથી પાછા ફરતી વખતે થોડા છોકરાઓ રસ્તો રોકીને ઊભા થઈ ગયા હતા. ગંદી અને લડાઈ ઝઘડાની વાતો કરવા લાગ્યા. મેં આગળ વધવાની કોશિશ કરી તો તેમણે મારો રસ્તો રોકી દીધો. હું ડરી ગઈ હતી, ધ્રુજી રહી હતી. પાછળ ફરીને પણ કોઈ નજર નહોતું આવી રહ્યું. અચાનક મને એક અવાજ સંભળાયો. અરે ઓ, આને હાથ ન લગાવતા, નહીં તો તમારા હાથ તોડી નાખીશ. આ અમિત હતો. તેણે છોકરાઓને ધક્કો આપ્યો અને મારી સામે આવીને ઊભો થઈ ગયો હતો. મને પોતાની પાછળ છુપાઈ જવાનો ઈશારો કર્યો અને પછી તે છોકરાઓને એવી રીતે ભગાડી દીધા જાણે તે કચરાનો ઢગલો હોય. મારી નજર તેના ઉપર હતી. પછી જ્યારે તે મારી તરફ ફર્યો તો તેની આંખોમાં કંઈક એવું હતું જે મારા દિલને સુકૂન આપી ગયું હતું. મેં નજર ઝુકાવી લીધી, પણ દિલ પહેલીવાર કોઈ અજાણી ધડકનને મહેસૂસ કરવા લાગ્યું હતું. તે દિવસ પછી ઘણીવાર તે સ્કૂલના સમયે મારા રસ્તામાં આવી જતો હતો. ક્યારેક દૂરથી મને હેલો કહી દેતો, તો ક્યારેક છાયણામાં ઊભા રહીને મારી તરફ જોતો હતો. એક દિવસ તેણે મને પૂછી જ લીધું કે તમે કેમ છો? તે કદાચ મારી સાથે વાત કરવાના બહાના શોધી રહ્યો હતો, પણ તેને હવે વાતની શરૂઆત કરવી જ હતી તો તે કરી ચૂક્યો હતો. મેં ખચકાતા જવાબ આપ્યો કે ઠીક છું. તે હસીને કહેવા લાગ્યો કે તમે હસતા રહો, હસતા હસતા ખૂબ સારા લાગો છો. તે દિવસે હું આખો દિવસ અરીસામાં પોતાને જોતી રહી કે શું હાસ્ય મારા પર ખરેખર ખૂબ સારું લાગે છે કે પછી તે એમ જ મારી મજાક બનાવી રહ્યો હતો. પણ તે બધું એક સપનું બનીને રહી ગયું હતું, કારણ કે થોડા દિવસ પછી જ સાવકી માએ મને જગાડી હતી અને કહ્યું હતું કે આજથી તારું સ્કૂલે જવાનું બંધ. ઉઠ, જલ્દી જલ્દી ઘરના બધા કામ કર. કપડાં ધો, બધા વાસણો પડ્યા છે, તેની પણ ધોવાના છે. ભણવા લખવાના સપના છોડી દે. બીજા ઘરે જઈને તારે ઘરેલું કામ જ કરવાના છે, નહીં કે ભણવાનું છે. મેં કંઈક કહેવાની કોશિશ કરી તો તે જોરથી મને વાળથી પકડીને ખેંચતા કિચન સુધી લઈ ગઈ અને કહેવા લાગી કે આજ સાંજનું જમવાનું તારે જ બનાવવાનું છે. હું રડતી રહી અને મજબૂરીથી મારે ઘરના બધા કામ કરવા પડ્યા. પિતાજી જ્યારે સાંજે ઘરે આવ્યા તો કહેવા લાગ્યા કે તું આજે સ્કૂલે કેમ નહોતી ગઈ? હજી મારા મોંમાંથી શબ્દો નીકળ્યા પણ નહોતા કે મારી સાવકી માએ આગળ વધીને કહ્યું કે તમારી દીકરી ભાગી ગઈ હતી. શેરીઓમાં ખબર નહીં ક્યાં ક્યાં ફરી રહી હતી. હું પકડીને તેને ઘરે લઈ આવી છું. પહેલાં તો પિતાજીએ મને ધારીને જોઈ. તેમણે મારી કોઈ વાત ન સાંભળી અને મારા પર હાથ ઉઠાવી દીધો. તેમણે મારી વાત સાંભળી પણ નહોતી અને પોતાની પત્ની પર વિશ્વાસ કરી લીધો હતો. તેમણે મારા વાળ ખેંચતા કહ્યું કે શરમ કર, તું મારી દીકરી છે અને આવા કામ કરતી ફરે છે. શરીફ છોકરીઓ આવી નથી નીકળતી. આવતા સમયમાં જો મેં તારી કોઈ ફરિયાદ સાંભળી તો વાળ પર કાતર ચલાવી દઈશ. આવતા સમયમાં સ્કૂલે જવાની કોઈ જરૂર નથી. ભણવાનું છોડી દે. જે કંઈ છે તે અહીં જ છે. ઘરનું કામ કર. હું ચૂપચાપ બેસીને રડતી રહી. મારા અંદરનું દરેક સપનું હવે તૂટીને વેરવિખેર થઈ ચૂક્યું હતું. ન મોહબ્બત હતી, ન શિક્ષણ હતું, ન રોશની હતી, ન ઘરનું સુકૂન હતું. મારા હાથમાં વાસણ હતા અને દિલમાં એક બોજ જેનું વજન દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું હતું. અને એક સાંજે જ્યારે હું શાકભાજી લેવા માટે ઘરેથી નીકળી હતી તો રસ્તામાં મને અમિત મળ્યો. કહેવા લાગ્યો કે સુહાના, તું ક્યાં છે? આ દિવસોમાં નજર નથી આવી રહી. બધું ઠીક છે ને? મેં બસ એટલું જ કહ્યું કે બધું ઠીક છે. તે મારી આંખોમાંથી વહેતા આંસુ જોઈને કંઈક કહેવા માંગતો હતો, પણ હું પાછી ફરીને ચાલી આવી. તે દિવસ પછી મેં જીવવાનું શીખી લીધું હતું. બસ સમયનું પસાર થવું કંઈ સમજાતું નહોતું. પણ અમિત મારા માટે એક ઉમ્મીદ બની ગયો હતો.
હું મનથી જ તેના વિશે વિચારીને સ્મિત કરતી રહેતી હતી. તેને યાદ કરતી રહેતી હતી. તે ઘણીવાર ગલીના ખૂણે પર મળતો હતો, જ્યાંથી સ્કૂલનો રસ્તો શરૂ થતો હતો, અને હવે હું સ્કૂલે નહોતી જતી તો તે મારી રાહ જોતો રહેતો હતો. એક દિવસ મેં હિંમત કરીને પોતે ત્યાં જવાનું શરૂ કર્યું. કદાચ દિલને યકીન અપાવવા માંગતી હતી કે હજી પણ બધું પૂરું નથી થયું, હું હજી શ્વાસ લઈ શકું છું. તે મને જોઈને સ્મિત કરી ગયો. કહેવા લાગ્યો કે, સુહાના, આ દુનિયા તારા જેવી છોકરીઓ માટે નથી બની, પણ આપણે આ દુનિયાને આપણા જેવી બનાવીશું. તું બસ મારો હાથ પકડીને રાખજે. અને હું ખરેખર તેનો હાથ પકડી લેતી હતી. સમય વીતતો ગયો અને અમારી મોહબ્બતને 1 વર્ષ થઈ ગયું હતું. અમિતની ઉંમર મારાથી 3 વર્ષ વધારે હતી. તે 20 વર્ષનો હતો. હજી સુધી મારી સાવકી માને ખબર નહોતી પડી કે હું ઘરના કોળી કામથી બહાર નીકળું છું તો અમિતને પણ મળું છું. અને અમારી આ ખામોશ મોહબ્બત હજી સુધી કામયાબ હતી. અમે બંને કંઈક ને કંઈક બોલતા રહેતા હતા. નાની નાની વાતો જે બેય સાચા સાથી એકબીજા સાથે શેર કરે છે. એક દિવસ તેણે મારો હાથ પકડીને કહ્યું કે જો તું મને ન મળી તો કદાચ હું પણ એવો જ થઈ જઈશ જેવો આ માહોલ છે. હું હસીને કહેવા લાગી, તો તું મારા જેવું બની જા. તે સિરિયસ થઈને કહેવા લાગ્યો કે હું તને વાયદો કરું છું કે તને ક્યારેય એકલી નહીં છોડું. તે મને પાર્ક લઈ જતો હતો. અમે બેન્ચ પર બેસતા હતા. તે મારી આંગળીઓ પોતાના હાથમાં લઈને પૂછતો હતો કે આ હાથ ક્યારે મારા હાથ પકડશે? હું હસી દેતી હતી. અમે દરેક મુલાકાતમાં થોડા થોડા સપના ગૂંથતા હતા. અમારા આવનારા સમય વિશે વિચારતા હતા. તે કહેતો હતો કે એક દિવસ મારું પોતાનું ઘર હશે, જેમાં તું મારી સાથે હોઈશ. હું હસતી રહેતી હતી. તે કહેતો હતો કે તું આ જ રીતે તે ઘરમાં હસતી રહીશ અને હું તને જોતો રહીશ. આપણું એક નાનું સરખું સંસાર હશે, જેમાં આપણા પોતાના બાળકો હશે. હું હસતી રહેતી અને કહેતી, અને મારા બાળકોને ભણાવવાની જવાબદારી મારી જ હશે. તે કહેતો કે સારું, તો પછી રસોઈ હું બનાવી લઈશ. આ બધું અમારા માટે તે સપના હતા, જ્યાં દુનિયાનો કોઈ ડર નહોતો. કોઈ ઝેર અમારા સુધી પહોંચી નહોતું શકતું. એક દિવસ એ જ થયું જેનો મને હંમેશા ડર લાગતો રહેતો હતો. હું અને અમિત પાર્કના ખૂણામાં બેઠા હતા. મેં તેના ખભા પર માથું મૂક્યું હતું અને તે મને કોઈ ફિલ્મના હીરોની જેમ જણાવી રહ્યો હતો કે કેવી રીતે તે કોઈ નાનો સરખો બિઝનેસ શરૂ કરવા માંગે છે. અચાનક મારા ચહેરા પર એક જોરદાર ચાંટો પડ્યો અને મેં ગભરાઈને નજર ઊંચી કરીને જોયું તો તે એ જ હતી, મારી સાવકી માં. તેની આંખો જાણે લોહી ઓકી રહી હતી. તેણે મને બાવડાથી પકડીને ખેંચી લીધી. એટલા જોરથી ખેંચી કે હું જમીન પર પડી ગઈ અને તે ચીસો પાડવા લાગી કે અમે તારું આ પાલનપોષણ કર્યું હતું કે તું સડકો પર બેસીશ અને છોકરાઓ સાથે આવારાગર્દી કરીશ? તે અમારી ઇજ્જત માટીમાં બેળવી દીધી છે. દફા થઈ જા અહીંથી, મનહૂસ. અમે તે આગળ વધીને કંઈક કહેવા ચાહ્યું તો મારી સાવકી માએ એને ઘૂરીને જોયો અને કહ્યું કે તારા જેવા લફંગા છોકરા જ આવી છોકરીઓને બહેકાવે છે. હવે આ તારી છે, લઈ જા આને. અમે તો તેની લાશને પણ અમારા ઘરની દહેલીજ પર નહીં આવવા દઈએ. મારા કાનોમાં જાણે શીશું પીગળીને પડતું હોય. હું ધ્રુજતા પગલે તેમની સાથે ચાલી પડી હતી અને તે મને ઘસડતી પોતાના સાથે લઈ જઈ રહી હતી. રસ્તામાં જે મળ્યું તેને અવાજ આપીને જણાવ્યું કે જુઓ લોકો, અમારી ઇજ્જતની દુશ્મન, જુઓ ગંદી નાણીની પેદાશ, આવારા છોકરીને. જેને અમે છાંયડો આપ્યો, જેને સહારો આપ્યો, જેનું પાલનપોષણ કર્યું, હવે આ મારી બદનામી બની ગઈ છે. ઘરે પહોંચીને તેમણે દરવાજો બંધ કરી દીધો અને મને ધક્કો મારીને અંદર ફેંકી દીધી. પિતાજી સામે સોફા પર બેઠા હતા. સાવકીમાં કહેવા લાગી કે વધાયું તમને, તમારી લાડલી દીકરી પાર છોકરાઓ સાથે ગુલછર્રા ઉડાવી રહી હતી. અમે જ ખોટા હતા કે અમે તેને ઘરમાં રાખી. હવે કાં તો આને કાઢી મૂકો કે અમને. પિતાજીએ કશું કહ્યા વિના મને પોતાનો ચપ્પલ ફેંકીને માર્યો હતો. પછી તે જોરથી ચીસવા લાગ્યા કે નીકળી જા મારા ઘરેથી. તેમણે કહ્યું કે તું તો એ નીકળી જેના વિશે મેં વિચાર્યું પણ નહોતું. મારી નાક કપાવીને રાખી દીધી છે તે. નીકળી જા અહીંથી. હું તારું મોં પણ હવે નથી જોવા માંગતો. હું જમીન પર બેસીને રડતી રહી. સાવકીમાં મારી ચોટી પકડીને કહેવા લાગી કે હવે કહે, ક્યાં ક્યાં જતી રહી છે અને કોને કોને મળતી રહી છે? અમને બધું ખબર તો પડે. હું ચીસતી રહી, મેં કશું નથી કર્યું, હું માત્ર તેની સાથે વાતો કરતી હતી. તે હસીને કહેવા લાગી કે સારું, તો તારી રોજ વાતો થતી હતી. પાર્કોમાં છોકરાઓના ખભા પર માથું મૂકીને થઈ રહી છે. લોકો સાચું કહે છે,
કે માં નથી હોતી તો દીકરી બેલગમ થઈ જાય છે. હું રડતી રહી અને મારી આંખો સામે અમિત અને તેની માં અમારા ઘરના આંગણામાં ઊભા હતા. તેમને જોઈને મારા શ્વાસ જાણે રોકાઈ ગયા હતા. હું દોડીને છત પર ચાલી ગઈ. સાવકીમાએ એક નજર તે બંને પર નાખી અને મોં બનાવીને કહેવા લાગી, "હા તો બહેન, બધો ઠીક છે? આજે અમારી દહેલીજ કેવી રીતે યાદ આવી ગઈ?" અમિતની માએ ધીરેથી કહ્યું કે, "બહેન, હું અમિતની માં છું. અમારો દીકરો છે અમિત. હું તેનો સંબંધ તમારી દીકરી માટે લઈને આવી છું. જો ઠીક સમજો તો વાત આગળ વધારીએ." હું ખુશ હતી કે અમે તે હિંમત બતાવી અને તે તરત જ પોતાની માની સાથે મારા ઘરે સંબંધ લઈને આવી ગયો હતો. હજુ તો અમિતની માના શબ્દો પૂરા નહોતા થયા કે મારી સાવકીમાં હસવા લાગી. "ઓહો, કમાલની વાત છે. સંબંધ? તે પણ આ આવારા છોકરી સાથે, જેને અમે કેટલી વાર પાર્કમાં હાથમાં પકડી છે." અમિતની માના માથા પર કરચલીઓ પડી ગઈ. તેમણે કહ્યું કે, "બહેન, તમે વાતને ખોટી સમજી રહ્યા છો. મારા દીકરાની નિયત સાફ છે. તેણે મને બધું જણાવી દીધું. તેણે મને પોતે કહ્યું છે કે તે સુહાનાની સાથે ઇજ્જતથી રહેવા માંગે છે, તેને અપનાવવા માંગે છે." સાવકીમાના શબ્દો ખૂબ જ કડવા હતા. આગળ તેમણે કહ્યું કે, "જુઓ, અમે શરીફ લોકો છીએ. તમારો દીકરો તો રોજ અમારા ઘરના દરવાજા બહાર મંડરાતો રહે છે." અમિતે નજર ઊંચી કરીને જોયું અને કહ્યું કે, "આંટી, હું સુહાનાથી મોહબ્બત કરું છું. અમે બંને એકબીજાથી રાજી છીએ. બસ તમારી મરજી જોઈએ." સાવકીમાએ તરત જ ઝટકો આપીને કહ્યું કે, "બકવાસ બંધ કર તારી. તારા જેવા છોકરા મોહબ્બત નથી કરતા. છોકરીઓને બહેકાવે છે, તેમની માસૂમિયતનો ફાયદો ઉઠાવે છે. સુહાના તો ભોળી છે, ત્યાં તેની પોતાની જાણમાં ફસાવી છે." અમિતની માએ ફરી એકવાર નરમ શબ્દોમાં કહ્યું કે, "બહેનજી, જો અમારી નિયત ખરાબ હોત તો અમે સંબંધ લઈને ન આવત." ત્યારે જ પિતાજીનો અવાજ ગુંજો. તેમણે કહ્યું કે, "બસ, બહુ થઈ ગયું. બહુ સાંભળી લીધું. નીકળી જાઓ મારા ઘરેથી. હું મારી દીકરીનું લગ્ન કોઈ આવારા છોકરા સાથે નહીં કરાવું." હું જે છત ઉપર ઊભી હતી, મારા હાથ ધ્રુજવા લાગ્યા. દિલ જાણે ધબકવાનું ભૂલી ગયું હતું. સાવકી માનો અવાજ ફરીથી ગુંજવા લાગ્યો. તેમણે કહ્યું, "અને સાંભળો, જો ફરી આ છોકરાનો પડછાયો પણ સુહાના પર પડ્યો તો અમે તેને પોલીસને હવાલે કરી દઈશું." અમિતે મારી તરફ એક નજર નાખી. મારી આંખોમાં આંસુ ભરેલા હતા. તે પોતાને કંટ્રોલ કરીને ઊભો રહ્યો, નજર ઝુકાવીને અને પોતાની માનો હાથ પકડીને દરવાજા તરફ ચાલી દીધો. હું નીચે ન આવી શકી. પગ જાણે જમીનથી ચોંટી ગયા હતા. પિતાજીનો ગુસ્સો આસમાનને સ્પર્શી રહ્યો હતો. તે અંદર આવતા જ દહાડ્યા, "સુહાના, બદતમીઝ છોકરી, ક્યાં છે તું? નીકળ બહાર." હું જાણે હોશમાં આવી હતી અને દોડીને નીચે પહોંચી. મારા પગ ધ્રુજવા લાગ્યા હતા, પણ ચહેરા પર સ્પષ્ટ હતું કે મેં કોઈ ભૂલ નથી કરી. મેં કહ્યું, "પિતાજી, તમે મારી વાત તો સાંભળો. મેં કશું ખોટું નથી કર્યું." તેમણે મને જોતા જ જોરથી થપ્પડ મારી દીધો, જેનો ગૂંજ ખૂબ તેજ હતો. મારી સાવકીમાં કહેવા લાગી કે તે અમારી ઇજ્જતને માટીમાં મેળવી દીધી, મોલ્લામાં અમારું માથું ઝુકાવી દીધું. શું કમી હતી તને કે તું છોકરાઓ સાથે ફરતી ફરે છે? મેં આંખોમાં આંસુ લઈને કહ્યું કે, "પિતાજી, તે અમિત છે. તેણે સંબંધ મોકલ્યો હતો. ઇજ્જતથી મારો હાથ માંગવા આવ્યો હતો." ત્યારે જ સાવકીમાં તરત જ ચીસવા લાગી, "ઇજ્જતથી? ઓહો! સુહાના, બેશર્મીની પણ હદ હોય છે. બધાની સામે રૂસવા કરીને હવે કહે છે કે તે ઇજ્જતથી આવ્યો હતો? આજે જ્યારે મેં તમને બંનેને પાર્કમાં બેઠેલા જોયા હતા તો હું જણાવી નથી શકતી. મને તો શરમ આવે છે. આ તેની બાહોમાં લીપટી હતી. અરે, આ દિવસો જોતા પહેલાં હું મરી કેમ ન ગઈ?" તે દિવસે પિતાજીએ ફરીથી ખુરશી પર જોરથી હાથ માર્યો. હજી હું કંઈક કહેવાની જ હતી કે તેમણે મને રોકી દીધી અને કહેવા લાગ્યા કે, "હવે હું તારા મોંમાંથી એક શબ્દ પણ નહીં સાંભળું. આજ પછી તે છોકરો આ ઘરની આસપાસ પણ આવ્યો તો યાદ રાખજે, હું તેને જાનથી મારી નાખીશ." મારા કાનોમાં માત્ર એક શબ્દ ગુંજી રહ્યો હતો કે તે મારી ઇજ્જત માટીમાં મેળવી દીધી. હું ખામોશ ઊભી રહી હતી. અંદરથી ચીસવા માંગતી હતી, બધું કહેવા માંગતી હતી, પણ જીભ બંધ થઈ ગઈ હતી. બસ આંખો વરસવા લાગી હતી. સાવકીમાએ બીજા જ દિવસે સંબંધ કરાવતી સ્ત્રીને બોલાવી હતી અને ઊંચા અવાજે કહ્યું હતું કે જેવો પણ હોય, આજે જ આનો સંબંધ પાકો કરાવ. કાળો, કડૂટો, લંગડો, લૂલો હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય, જે પણ મળે ચાલશે. મારે આના નખરા વધુ સહન નથી કરવા. આણે અમારી નાક કપાવી દીધી છે. હું હવે આને મારા ઘરમાં વધુ દિવસ સહન નથી કરી શકતી. સંબંધ કરાવતી સ્ત્રીએ મારી તરફ જોયું અને કહેવા લાગી કે છોકરી તો દેખાવમાં સીધી લાગી રહી છે. સાવકી માએ નાક ચડાવતા કહ્યું કે છોકરાઓ સાથે પાર્કમાં ફરનારી કોઈ સીધી લાગી શકે છે?
સમજી તું? આની જીભ ખામોશ છે, પણ આંખો અને હરકતો બધું બોલે છે. હું માથું ઝુકાવીને બેઠી રહી હતી, જાણે મારું વજૂદ જ મારા વિરુદ્ધ ગવાહ બની ગયું હોય. 2 દિવસ પછી એક સ્ત્રી અને એક પુરુષ અમારા ઘરે આવ્યા. તે રવિના પાડોશી હતા. તેમણે રવિ વિશે જણાવ્યું કે તે ખૂબ જ શરીફ છોકરો છે, અનાથ છે, સુલઝેલો સમજદાર છે, મહેનતથી કમાય છે અને ભણેલો ગણેલો પણ છે. તેની કોઈ ખરાબ આદત નથી, બસ ગરીબ છે, માતાપિતા નથી. જો તમે રાજી હો તો લગ્ન કાલે જ કરી દઈએ. મારા પિતાએ એક પળ માટે મારી તરફ જોયું, પછી સાવકીમા તરફ, જે તરત જ કહેવા લાગી કે અમને કોઈ વાંધો નથી, આ સંબંધ અમને કબૂલ છે, જલ્દી જ લગ્ન કરાવી દો. હું કંઈક બોલવા માંગતી હતી, પણ અવાજ ગળામાં ફસાઈ ગયો. હું રૂમમાં ગઈ, દરવાજો બંધ કરી લીધો અને એક ખાલી કાગળ પેન લીધો. દિલથી કાગળ પર શબ્દો વહેવા લાગ્યા. અમિત, આજે હું બસ છેલ્લીવાર પત્ર આપીને જઈ રહી છું. મને માફ કરી દેજે. જો મારી ખામોશીએ ક્યારે તને તકલીફ આપી હોય તો. હું તારી સાથે જ જિંદગી ગુજારવા માંગતી હતી, સપના પણ જોયા હતા, પણ જિંદગી સપનાઓથી નહીં, સચ્ચાઈઓથી બને છે. અને મારી સચ્ચાઈ એ છે કે હું હવે કોઈ બીજાની થવા જઈ રહી છું. તું ખૂબ સારો છે, બહેતર છે, પણ મારી કિસ્મતમાં તું જખમ જ લખ્યા છે. મારા માટે દુઆ કરજે કે જે માણસ સાથે મારું નામ જોડાવા જઈ રહ્યું છે તે મને ઇજ્જત આપે. બાકી હું તારા માટે હંમેશા દુઆ કરતી રહીશ. મેં પત્રને વાળ્યો અને મારી પડોશીની દીકરી રૂહીને કહી દીધું કે તે કોઈપણ રીતે આ પત્ર અમિત સુધી પહોંચાડી દે. લગ્નની રાત્રે મારી આંખો એટલી રડી ચૂકી હતી કે હવે આંસુઓ પણ થાકી ચૂક્યા હતા. સામાન્ય કપડાં પહેરીને રૂમમાં તે નજર આવ્યો. હું નજર ઝુકાવીને બેઠી હતી. તે આવીને ખૂણામાં બેસી ગયો. થોડા પળ પછી કહેવા લાગ્યો કે મને ખબર છે, તમારું દિલ ક્યાંક બીજે લાગેલું હતું, તે કદાચ હજી પણ તેનું જ છે. હું જબરદસ્તી કોઈના દિલ પર કબજો નથી કરવા માંગતો. હું થોડીવાર ખામોશ રહી પછી કહ્યું, રવિ, હું તમને દિલથી કબૂલ કરી ચૂકી છું. બસ થોડો સમય આપો, એટલો સમય જેટલો હું મારા જખમો પર મલમ લગાવી શકું. મને તમારાથી કોઈ ફરિયાદ નથી, ન કોઈ ગિલા. બસ મારા તૂટેલા વજૂદને સંભાળવામાં થોડો સબર જોઈએ. તેણે ધીરેથી કહ્યું કે મને કોઈ જલ્દી નથી. તમે મારું ભાગ્ય છો અને હું મારા ભાગ્ય પર સબર કરવાનું જાણું છું. મેં પહેલીવાર કોઈ મર્દની આંખોમાં મારા માટે મોહબ્બત અને ઇજ્જત જોઈ હતી. તેની આંખોમાં ન હવસ હતી, ન દાવા, માત્ર એક ખામોશીથી ભરેલો ભરોસો હતો. જાણે કે તે કહી રહ્યો હોય કે હું ઇંતજાર કરીશ સુહાના. જેટલો ચાહો, જેટલી વાર ચાહો, હું તારી હા વિના કોઈ દાવો નહીં કરું. તે પળ હતો જ્યારે પહેલીવાર મેં વિચાર્યું કે ઉપરવાળાનો દરેક ફેંસલો આપણા કોઈ ન કોઈ ફાયદા માટે જ હોય છે. શરૂઆતના દિવસોમાં હું માત્ર ખામોશ રહેતી હતી અને તે પોતાની હદમાં રહેતો હતો અને હું મારી હદમાં. પણ દરરોજ એક નવું પાસું લઈને આવતો હતો. રવિની નરમાઈ, તેના શબ્દોનું સુકૂન અને મારી વાતોને કોઈ સવાલ વિના સાંભળી લેવું, બધું ધીરે ધીરે મારા દિલમાં ઉતરવા લાગ્યું હતું. એક રાત્રે મેં તેને જમ્યા પછી ચાનો કપ પકડાવતા પૂછ્યું કે રવિ, ક્યારે તમને એવું મહેસૂસ થયું કે તમે એકલા છો? તેણે હળવા સ્મિત સાથે મારી તરફ જોઈને કહેવા લાગ્યો, એકલાપણું તો ત્યારે મહેસૂસ થાય છે જ્યારે તમારી આસપાસ અવાજો હોય પણ દિલમાં ખામોશી હોય. હું તો હંમેશા જ ખામોશીમાં ઉછર્યો છું. મેં હેરાનીથી પૂછ્યું કે ખામોશીમાં કેવી રીતે? તે કહેવા લાગ્યો કે હું એક અનાથ આશ્રમમાં મોટો થયો છું. માતા પિતાનો ચહેરો પણ મને યાદ નથી. જ્યારે હું 5 વર્ષનો હતો, મને અનાથ આશ્રમના દરવાજા પર છોડી દેવામાં આવ્યો હતો. આ નામ રવિ પણ મને અનાથ આશ્રમવાળાઓએ જ આપ્યું હતું. મેં હેરાન નજરોથી તેની તરફ જોયું, જાણે કોઈએ મારા દિલને ચીરીને રાખી દીધું હોય. મેં ધીરેથી કહ્યું કે તમે ક્યારેય તલાશ ન કરી, ક્યારેય ખ્વાહિશ ન કરી જાણવાની કે તમારા માતા પિતા કોણ હતા? તેણે એક પળ માટે ચૂપ રહીને કહ્યું કે હું ખૂબ નાનો હતો. જ્યારે મને હોશ આવ્યો તો એટલો સમય વીતી ચૂક્યો હતો કે કશું ખબર જ ન પડી શકી. ખ્વાહિશની જગ્યા હકીકતે લઈ લીધી હતી અને હકીકત એ હતી કે કોઈ નહોતું જે મને પોતાનું કહે. મારા હાથમાં ચાનો કપ ધ્રુજવા લાગ્યો. મેં નજર નીચે કરીને બસ એટલું જ કહ્યું કે હું તમારા વિશે ખૂબ ઓછું જાણું છું, પણ જે આજે જાણ્યું છે તે મારી નજરમાં ખૂબ મોટી જગ્યા કરી ગયું છે. તેણે મારી તરફ નજર ઝુકાવી લીધી અને નરમાઈથી કહ્યું, હું મોટો નથી સુહાના, બસ જેટલું દુઃખ સહન કરતો ગયો એટલો ખામોશ થતો ગયો. અનાથ આશ્રમની છત નીલા રંગની હતી, પણ નીલા આસમાનની જેમ બે કિનારા પણ લાગતી હતી અને બેરહેમ પણ.
ત્યાં દોસ્ત હતા પણ દરેક ચહેરો મામૂલી સરખો, દરેક હાસ્ય મામૂલી સરખું, દરેક દિલમાં એક ચાહત. મેં ક્યારેય કોઈની પાસેથી કોઈ ઉમ્મીદ નહોતી બાંધી, કારણ કે જેમના પડછાયા બાળપણમાં છીનવાઈ જાય છે તે પછી ધૂપથી દોસ્તી કરી લે છે. મેં પહેલીવાર તેની આંખોમાં આંસુ જોયા હતા. તે આંસુ જે રોકાયેલા હતા પણ બેઅવાજ તુફાનની જેમ વહેવા તૈયાર હતા. મેં મારો હાથ તેના હાથ પર મૂક્યો અને કહ્યું કે હવે તમે એકલા નથી, હું તમારી સાથે છું. હું તમને તે ઇજ્જત, તે મોહબ્બત આપીશ જેના વિશે તમે માત્ર વિચાર્યું હશે. તેણે ધીરેથી મારો હાથ પકડીને કહ્યું કે આ જ ભરોસો મારી સૌથી મોટી દોલત છે. સુહાના, મને તમારાથી કોઈ ફરિયાદ નથી. હું તમને મજબૂર નહીં કરું. તમે મારા વીતેલા સમયનો બોજ ન ઉઠાવો, પણ જો તમે મારો હાલ સુધારવા ચાહો તો મને જીવવાની હુનર આવી જશે. મેં નજર ઝુકાવી અને કહ્યું કે મોહબ્બત સમયથી નથી થતી, અહેસાસથી થાય છે. તમે મારી ઇજ્જત રાખી, મારા દુઃખને શબ્દો વિના સમજી લીધું. આ પછી દિલનું ઝૂકવું કુદરતી હતું. હું તમારાથી વફા કરવા માંગુ છું, તમારી જિંદગીને મોહબ્બતથી ભરી દેવા માંગુ છું અને તમારા માટે પ્રાર્થના બનીને જીવવા માંગુ છું. તે જ પળે મેં કોઈ કસમ ન ખાધી, કોઈ દાવો ન કર્યો. બસ દિલોએ એક્સેપ્ટ કરી લીધું કે સંબંધ હવે માત્ર સંબંધનો નહીં પણ એક નવા સફરની શરૂઆત છે, જેમાં મોહબ્બત, ભરોસો અને બે તૂટેલા દિલોને જોડવાની તમન્ના સામેલ છે. અમારી મોહબ્બત ક્યારે વધતી ગઈ કશું ખબર જ ન પડી. જાણે દરેક અહેસાસ બેઅવાજ હોય, વાયદાઓ બોલી દીધા હોય. દરેક રાત ઊંઘથી પહેલાંની તે વાતો, તે માથા પર છવાયેલું સુકૂન અને સવારે જાગતાં જ આંખોમાં ચમકતી પોતાની ઝલક, બધું જ એટલું નરમ, એટલું પૂરું લાગવા લાગ્યું હતું, જાણે જિંદગી હવે આ જ દાયરામાં ઠરી ગઈ હોય. અને પછી બીજા જ મહિને તે ખુશી આવી, જેણે મારા અંદર નવી જિંદગીની મહેક નાખી દીધી હતી. હું પ્રેગ્નન્ટ હતી. આ ખબર જાણે મારા અંદર એક સન્નાટાને ખુશીઓથી ભરી ગઈ હતી. રવિએ સાંભળ્યું તો તે એક પળ માટે ખામોશ રહ્યો અને પછી મારા ગોદમાં માથું મૂકીને બસ એટલું જ કહ્યું કે મારા અંદર તો જાણે શ્વાસ રોકાઈ ગયા હતા, ખુશીથી, ડરથી, યકીનથી. તેણે કહ્યું કે સુહાના, હવે હું માત્ર તને નહીં, તમને બંનેને પ્રેમ કરું છું. તે દિવસોમાં તે મને ક્યાંય જવા નહોતો દેતો. કામ પર પણ જતો તો વારંવાર ફોન કરીને પૂછતો રહેતો કે કંઈ ખાધું કે નહીં, શ્વાસ તો બરાબર આવી રહ્યો છે ને. હું હસતી તો તે કહેતો કે મારો દીકરો હસવાવાળી માંથી જન્મ લેશે, રડવાવાળી માંથી નહીં. હું કહેતી કે દીકરી હશે કે દીકરો? તે હસતો હતો ને કહેતો કે જે પણ હશે તારા પર જ જવું જોઈએ, કારણ કે તું એની માં છે. બસ આ જ મારા ગર્વ માટે કાફી છે. 9મા મહિને જ્યારે મને હોસ્પિટલ લઈ જવામાં આવી તો તે મારી સાથે બેઠો રહ્યો, મારી આંગળીઓ પકડીને. વારંવાર મારા માટે પ્રાર્થના કરતો રહ્યો. કહેવા લાગ્યો કે ખબર છે સુહાના, આજે પહેલીવાર ડર લાગી રહ્યો છે. એવું લાગ્યું જાણે કંઈ ખોઈ ન દઉં. તમે બંનેની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યો છો. બસ તમે સલામત રહેજો. અને પછી તે પળ આવી ગયો જ્યારે મારી દીકરી મારી છાતીથી લાગીને શ્વાસ લઈ રહી હતી અને રવિની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેણે મારા માથાને ચૂમીને કહ્યું કે આ પળ ખૂબ યાદગાર છે, હું તેને હંમેશા યાદ રાખીશ. સુહાના, મને લાગે છે કે હું આજે પૂરો થઈ ગયો છું. બધું ઠીક હતું. જિંદગી એક મોહબ્બતભર્યા દાયરામાં ફરી રહી હતી અને એ દાયરામાં અમે બંનેના સપના પણ હતા. પછી અચાનક એક રાત્રે તેના સીનામાં દર્દ ઉઠ્યું. તેણે સીના પર હાથ મૂકીને કહ્યું કે સુહાના, દિલમાં જાણે કંઈક ચૂંભી રહ્યું છે અંદર. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. હું તેને તરત જ હોસ્પિટલ લઈને ગઈ. બધા રસ્તે તે મારો હાથ પકડીને કહેતો રહ્યો કે મારી દીકરીનું ધ્યાન રાખજે સુહાના, તે તારા જેવી મજબૂત બને, તારી આંખોમાં દુનિયા સમાવે. મારી રાહ ન જોતી. હું રડતી રહી, ચીંસતી રહી, પણ તેનો હાથ હથેળીમાંથી ફિસલી ગયો અને પછી એક એવી ખામોશી છવાઈ ગઈ જે મારા વજૂદમાં ઉતરી ગઈ હતી, જે કદાચ આખી જિંદગી પૂરી ન થઈ શકે. હોસ્પિટલના સફેદ બિસ્તર પર તેનું વજૂદ બેજાન પડ્યું હતું, પણ તેની પકડ મારા દિલ પર હજી પણ એવી જ સખત હતી. થોડા જ દિવસો વીત્યા હતા, હજી મારા આંસુ સુકાયા પણ નહોતા કે ફોન વાગ્યો અને સાવગીમાનો અવાજ સંભળાયો. તેમણે કહ્યું કે સાંભળ્યું છે તારો પતિ મરી ગયો? હવે અહીં પાછા આવવાના સપના ન જોતી. અમે તેને વિદાય કરીને અમારો ફર્જ પૂરો કરી દીધો હતો. હવે તું જાણે ને તારું સંતાન, અમને તારું મોં ન બતાવતી. હું ખામોશ રહી અને દિલમાં વિચાર્યું કે હું પાછી કેમ જઈશ? ત્યાં મારા માટે બચ્યું જ શું છે?
જ્યાં માત્ર મારા માટે ઇલ્ઝામ જ ઇલ્ઝામ છે અને કશું પણ નહીં. હું મારી દીકરી નીલમને છાતીથી લગાવીને વિચારતી રહી કે હવે જિંદગી મને ક્યાં લઈ જશે. પણ એટલું નક્કી હતું કે હું રવિની દીકરીને તે સ્ત્રી બનાવીશ જે કોઈની સામે ઝૂકીને નહીં, આંખમાં આંખ નાખીને વાત કરશે. એક દીકરીને છાતીથી લગાવીને હું મારી આંખો સામે મારી દુનિયાને વિખેરાતી જોતી રહી. શરૂઆતના દિવસોમાં કશું પણ નહોતું સમજાતું. ન ખાવાની ફિકર થતી હતી, ન પહેરવાની. બસ મારી દીકરી નીલમને ગોદમાં લઈને બસ રવિની છેલ્લી વાતો કરતી રહેતી હતી કે મારી દીકરી તારા જેવી મજબૂત બનશે. હું પોતે જ વારંવાર કહેતી હતી કે હવે મારી દીકરી કમજોર નથી પડી શકતી. સુહાના, આ બાળકી તને તૂટતા નથી જોઈ શકતી. પછી સમયની સાથે મેં પોતાને સંભાળી લીધું હતું. કપડાં પોતે ધોવા શરૂ કરી દીધા હતા. રસોઈ બનાવવાનું પણ શરૂ કરી દીધું હતું. દીકરી ગોદમાં હોય અને દિલમાં દર્દ લઈને મેં દરેક દરવાજો ખખડાવ્યો અને લોકો પાસેથી શીખ્યું. જૂની સિલાઈ મશીન ખરીદી અને મોહલ્લાની સ્ત્રીઓને કહ્યું કે પોતાના બાળકોના કપડાં મારી પાસે સીવડાવી લો. હું ઓછા પૈસા લઈશ અને કામ પણ સારું કરીશ. શરૂઆતમાં 1-2 સ્ત્રીઓ આવી. કોઈએ દુપટ્ટો આપ્યો, કોઈએ સાડીનો પેટીકોટ સીવવા માટે આપ્યો, તો કોઈએ બ્લાઉઝ. કહ્યું કે સુહાના બહેન, તમારી સિલાઈ બહુ જ સાફ છે. હું ખામોશીથી કામ કરતી હતી. સમયનું પૈડું આ જ રીતે ચાલી રહ્યું હતું. દિવસ રાત સિલાઈ કરી. મને તો મોસમનો પણ ખબર નહોતો પડતો. બસ મશીનની સોયમાં ગૂંચવાયેલા સપનાઓ સાથે 4 વર્ષ વીતી ગયા હતા. નીલમ 4 વર્ષની થઈ ગઈ હતી. મેં દિલ મજબૂત કરીને તેનું એડમિશન નજીકની સ્કૂલમાં કરાવી દીધું હતું. એડમિશન ફોર્મ ભરતા નામ લખ્યું તો હાથ ધ્રુજી ગયા. પિતાની જગ્યાએ નામ લખતા આંખો સામે છેલ્લો નજારો ફરી ગયો. તેનો ધ્રુજતો હાથ અને તે છેલ્લો શબ્દ કે મારી દીકરી તારા જેવી મજબૂત બનશે. મેં આંસુ લૂછ્યા. ફોર્મ જમા કર્યું અને નીલમનો નાનો સરખો હાથ પકડીને તેને સ્કૂલના ગેટ પર ઊભી કરી દીધી હતી. તે મારી તરફ જોઈને કહેવા લાગી કે મમ્મી, હું રોજ સ્કૂલે જઈશ ને? મેં ગરદન હલાવી અને કહ્યું કે હા બેટી, તું રોજ સ્કૂલે જઈશ, ભણીશ, આગળ વધીશ. તેણે કહ્યું, પછી હું પણ તમારા જેવી મોટી થઈને કામ કરીશ. મેં તેને પ્રેમ કર્યું અને કહ્યું કે નહીં બેટી, તું તારી મા જેવી નહીં બનીશ, પણ તું મારાથી પણ બહેતર બનીશ. તારા માટે સિલાઈ મશીન નથી બની, પણ તારે તો કલમ ઉઠાવવાની છે અને શિક્ષણનો લિબાસ પહેરવાનો છે. સ્કૂલના પહેલા દિવસે હું દરવાજા બહાર ઊભી રહી જ્યાં સુધી તેનો છેલ્લો પિરિયડ પૂરો ન થયો. તે બહાર આવી તો ખુશીથી ચહેકી રહી હતી. કહેવા લાગી, મમ્મી, આજે ટીચરે મને સ્ટાર આપ્યો છે અને કહ્યું છે કે નીલમ ખૂબ જ હોશિયાર છોકરી છે. મેં દિલમાં જ કહ્યું કે બેટી, હોશિયાર તું જન્મ લીધા પછી જ થઈ ગઈ હતી, જ્યારે ત્યાં તારી માના વજૂદને ફરીથી જીવવાનો હુનર આપ્યો હતો. રાત્રે તે પુસ્તકો ખોલીને કહેતી હતી કે મમ્મી, મને આ ભણાવો ને. હું થાકેલા હાથોથી પણ તેના અવાજ પર જીવંત થઈ જતી હતી. પછી દર સવારનો રૂટીન બની ગયો હતો. હું તેને તૈયાર કરતી હતી, પોતે મશીન પર બેસી જતી હતી. તે સ્કૂલે જતી હતી અને પાછી આવીને મને આખા દિવસની વાર્તા સંભળાવતી હતી. તે દિવસે નીલમ સ્કૂલેથી ઘરે પાછી ફરી તો ચહેરા પર અજીબ સ્મિત હતું. શૂઝ ઉતારીને શરારતી અંદાજમાં આવીને મારી નજીક બેસી ગઈ. મેં મશીન બંધ કરીને પૂછ્યું કે શું વાત છે? આજે મારી દીકરી આટલી ખુશ કેમ છે? તેણે ધીરેથી કહ્યું કે મમ્મી, તમને ખબર છે, આજે મને પપ્પા મળવા માટે આવ્યા હતા. મારા હાથમાંથી દોરાની નળી પડી ગઈ. દિલની ધડકણ એક પળ માટે જાણે રોકાઈ ગઈ હતી. મેં ગભરાઈને કહ્યું કે શું કહ્યું તે? તેણે કહ્યું કે હા, પપ્પા આવ્યા હતા. તેણે માસૂમ શબ્દોમાં જવાબ આપ્યો. પપ્પા સ્કૂલના ગેટ પાસે ઊભા હતા. હું રજાના સમયે બહાર નીકળી તો મને અવાજ આપીને કહેવા લાગ્યા કે નીલમ બેટા, અને પછી મારી પાસે આવીને કહેવા લાગ્યા કે હું ખૂબ મોટી થઈ ગઈ છું અને પૂછવા લાગ્યા કે મને ડ્રોઈંગ કરતા આવડે છે કે નહીં. મેં કહ્યું કે નહીં, મને તો નથી આવડતું. તેમણે કહ્યું કે તે મને શીખવાડી દેશે. મેં કહ્યું કે મમ્મી નારાજ થશે, તો તેમણે કહ્યું કે નહીં બેટા, મમ્મીને ન કહેવું, આ આપણા વચ્ચેનું સિક્રેટ છે. દીકરીની વાત સાંભળીને મેં ઝટકાથી તેના બાવડાને પકડી લીધો હતો. મેં કહ્યું, નીલમ, તેણે તને હાથ તો નથી લગાવ્યો ને બેટા? તે હસવા લાગીને કહેવા લાગી કે નહીં મમ્મી, તેમણે તો માત્ર વાત કરી હતી અને થોડીવાર વાત કરીને પછી તે ચાલી ગયા હતા. હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી. આખો દિવસ બેચેન રહી. બીજી સવારે હું નીલમ સાથે તેની સ્કૂલે ગઈ. સ્કૂલના ગેટ પર ઊભેલા ચોકીદારને પૂછ્યું કે અહીં કોઈ અજાણ્યો માણસ આવે છે કે શું, જે બાળકી સાથે વાત કરે છે? તેણે કહ્યું કે નહીં મેડમ, એવું તો કોઈ નથી આવતું. બધા જ બાળકોના પેરેન્ટ્સ તેમને લેવા માટે આવે છે. તમે કોની વાત કરી રહ્યા છો? મેં તેને કોઈ જવાબ ના આપ્યો અને સીધી સ્કૂલની અંદર પ્રિન્સિપલના રૂમમાં પહોંચી ગઈ. દરવાજો ખોલીને કહ્યું કે મેડમ, હું નીલમની મા છું. તમારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. શું તમે મને સીસીટીવી ફૂટેજ ચેક કરાવી શકો છો સ્કૂલના ગેટ તરફની? તેમણે મને હેરાનીથી જોઈ અને પૂછવા લાગી કે શું થયું છે? મેડમ, શું અમે તમારી પરેશાની વિશે જાણી શકીએ છીએ? મેં ગહેરો શ્વાસ લઈને કહ્યું કે દીકરી કહી રહી છે કે તેના મરેલા પિતા અહીં આવે છે તેને મળવા માટે. તેમણે ચોંકીને મારી તરફ જોયો અને કહેવા લાગી કે મરેલા પિતા?
જી હા, મારા પતિનું મૃત્યુ 4 વર્ષ પહેલાં જ થઈ ગયું છે અને જો કોઈ અજાણ્યો તેને દીકરી કહીને બોલાવી રહ્યું છે તો હું જાણવા માંગુ છું કે તે કોણ છે. મારા માટે મુશ્કેલ થઈ રહ્યું છે તે જાણવું કે ખબર નહીં તે કોણ અજાણ્યો માણસ છે જે મારી દીકરીની પાછળ પડ્યો છે. ક્યાંક એવું ન થાય કે કોઈ કિડનેપર હોય. તેમણે કહ્યું કે ઠીક છે મેડમ, અમે તમારી મદદ કરીશું. તેમણે સ્ટાફને બોલાવ્યો અને કાલની સીસીટીવી ફૂટેજ કઢાવી. જેવી તે વિડીયો ચાલી, નીલમ ગેટમાંથી નીકળતી નજર આવી અને પછી કેમેરાના ખૂણામાં એક મર્દનું વજૂદ ઉભર્યું. જેવી મેં તેની શકલ જોઈ મારા શ્વાસ રોકાઈ ગયા. મારી આંખો ફાટી રહી ગઈ. તે કોઈ બીજો નહીં પણ અમિત હતો. એ જ ચહેરો, એ જ નજર. તેની અંદર બિલકુલ પણ બદલાવ નહોતો આવ્યો. તે ઝૂકીને મારી દીકરી નીલમની તરફ જોઈને તેને કંઈક કહી રહ્યો હતો. પછી હસવા લાગ્યો અને હાથથી કંઈક ઇશારો કર્યો. નીલમ સ્મિત કરીને આગળ વધી. તે ગરદન ઝુકાવીને તેની તરફ ઝૂક્યો અને પછી 2 પગલાં પાછળ થઈને ચાલી ગયો. બીજા દિવસે હું સ્કૂલ બહાર રજાના સમયથી પહેલાં પહોંચી ગઈ. હું ગેટ પાછળ દિવાલના છાંયડામાં ઊભી થઈ ગઈ હતી. જેવો રજાનો સમય થયો, બાળકો નીકળવા લાગ્યા અને પછી તે આવ્યો. ગેટથી થોડા અંતરે ઊભો થઈ ગયો અને નીલમ જેવી ગેટમાંથી નીકળી તેના નજીક થવા લાગ્યો. તેને નીલમથી કહ્યું કે નીલમ બેટા. એક પળ માટે મારી દીકરી રોકાઈ ગઈ હતી પણ પછી આગળ વધી ગઈ. તે મારી હાજરીથી બેખબર હતો. મેં ઊંચા અવાજમાં કહ્યું, શું શીખવશો મારી દીકરીને? ખોટું બોલવું? તેણે ચોંકીને પાછી ફરીને મારી તરફ જોયું. તેની આંખો હેરાનીથી ફેલાઈ ગઈ અને કહેવા લાગ્યો, સોહાના, તું? હું તેના બિલકુલ નજીક પહોંચી ગઈ હતી. નીલમ મારો અવાજ સાંભળીને ડરી ગઈ. મેં અમિતથી મારી દીકરીને દૂર રાખવાની પૂરી કોશિશ કરી હતી પણ નીલમની જીદ અને તેની રિક્વેસ્ટ, અમિતનું વારંવાર સ્કૂલ બહાર આવવું મને ધીરે ધીરે થકાવા લાગ્યું હતું. મેં એક દિવસ પોતાને જ કહ્યું કે જો આ માણસ મારી દીકરીને મળવા માંગે છે તો જોઈ લઈએ કે ક્યાં સુધી મળશે અને કેટલી વાર હું પોતે જ થાકી જઈશ. તે દિવસે તો હું તેને કશું કહ્યા વિના મારી દીકરીને જબરજસ્તી ઘરે લઈ આવી હતી પણ મારી દીકરી સતત તેના પછી મળતી રહી. પણ અમિત થાકતો નહોતો. તે રોજ સ્કૂલ આવતો હતો. ક્યારેક નીલમ માટે કલર્સ લઈને, તો ક્યારેક તેના માટે ચોકલેટ્સ અને ટોયઝ લઈને, તો ક્યારેક તેની પસંદની બુક્સ લઈને આવતો હતો. નીલમ તો એવી ખુશ થતી હતી જાણે કેટલાય વર્ષો પછી તેણે પોતાની કોઈ ઓળખને પામી લીધી હોય. મેં મહેસૂસ કર્યું કે તે મારી દીકરીને સંભાળવું જાણે છે. તે તેના માસૂમ સવાલોનો તસલ્લી અને પ્રેમથી જવાબ આપતો હતો. તેના બિહેવિયરને સમજતો. અને એક દિવસ નીલમે કહ્યું કે મમ્મી, પપ્પા કહે છે કે જો તમે ઇજાજત આપો તો તે અમને આઈસ્ક્રીમ ખવડાવવા માટે લઈ જાય. મેં એક પળ માટે મારી દીકરીની આંખોમાં જોયું. તે ખૂબ જ ખુશ હતી. અમિત સાથે તેને ખૂબ સારું લાગતું હતું અને તે આઈસ્ક્રીમ ખાવા જવાનું સવાલ નહોતી કરી રહી પણ રિક્વેસ્ટ કરી રહી હતી. મેં મારી દીકરીની માસૂમ ખુશીને જોઈને હા કહી દીધી હતી અને અમે ત્રણેય એક પાર્કના ખૂણામાં બેન્ચ પર બેઠા હતા. નીલમના હાથમાં તેની ફેવરેટ ફ્લેવરની આઈસ્ક્રીમ હતી અને તે તેને મજાથી ખાતા ખાતા ઢોળી રહી હતી. અમિતે ટિશ્યુ કાઢીને તેના હાથ સાફ કર્યા અને પછી મારી તરફ જોવા લાગ્યો. તે નજર જેમાં કોઈ દાવો નહોતો, બસ એક સવાલ હતો. મેં મારો ચહેરો ફેરવી લીધો હતો. ત્યારે તેને ધીરેથી કહ્યું કે સુહાના, મારે તારી સાથે વાત કરવી છે. મેં કહ્યું, નીલમ સામે કંઈક એવું ના કહેવું જે તેને ગૂંચવી દે. તેણે ગરદન ઝુકાવી અને કહેવા લાગ્યો કે હું તારા પતિના અંતિમ સંસ્કારમાં આવ્યો હતો. પાછળ ઊભો હતો પણ આગળ આવવાની હિંમત ન થઈ. બસ દૂરથી જ જોયું હતું તારા ચહેરાને. તે સુકૂન જેને તે ખૂબ કંઈક સહન કરીને આખરે પામી લીધું હોય. હું પોતાને તારો પતિ ના બનાવી શક્યો, તારી જિંદગીમાં શામેલ ના થઈ શક્યો. મેં ચોંકીને અમિતની તરફ જોયું. મેં કહ્યું, શું તને આઈડિયા છે કે તારું આ રીતે ફરીથી આવી જવું મારી જિંદગીને કઈ ગૂંચવણમાં નાખી રહ્યું છે? નીલમ તને પિતા કહેવા લાગી છે અને હું નથી જાણતી કે તું ક્યારે ચાલી જઈશ. તેણે તરત જ કહ્યું કે હું જવા માટે નથી આવ્યો સુહાના. હું હવે હંમેશા તારી સાથે રહેવા માંગુ છું. તારું અને તારી દીકરીનું ધ્યાન રાખવા માંગુ છું. માત્ર નીલમ માટે, તારા માટે અને પોતાની મોહબ્બત માટે પણ. મેં હસીને કહ્યું, તને હક ક્યારે હતો મારા માટે કંઈ પણ હોવાનું? મને તારી જિંદગીથી દૂર કરી દેવામાં આવ્યો હતો. તે કહેવા લાગ્યો કે પણ હવે સમય ખૂબ જ બદલાઈ ગયો છે. ત્યારે હું કમજોર હતો, બુઝદિલ હતો, દુનિયાના ડરથી ડરી ગયો હતો. પણ હવે કશું પણ ખોવાથી નથી ડરતો. નીલમે વચ્ચે પૂછ્યું કે મમ્મી, શું અમે રોજ પપ્પા સાથે પાર્ક જઈ શકીએ છીએ? નીલમ તેને દર વખતે પપ્પા જ કહેતી હતી કારણ કે અમિતે તેને કહ્યું હતું કે તે મને પપ્પા કહે. એટલે જ તો તેને અંકલ નહોતી કહી રહી પણ તે પપ્પા જ કહી રહી હતી. અમિતે નીલમથી હસીને કહ્યું કે બેટા, હું તારો પપ્પા જ છું. મને ખૂબ સારું લાગે છે જ્યારે તું મને પપ્પા કહે છે. મેં તરત જ કહ્યું કે બેટા, આ બધું એટલું સરળ નથી હોતું. દરેક વાતની એક હદ હોય છે, એક સમય હોય છે.
એક સચ્ચાઈ હોય છે જેને નજરઅંદાજ નથી કરી શકાતી. અમિતે મારી વાત કાપતા કહ્યું, શું સચ્ચાઈ છે આ? કે અમે બંને ભૂલો કરી હતી. કદાચ તે વધુ સહન કર્યું હતું. પણ હવે હું હંમેશા ઠરવાનો ઈરાદો લઈને આવ્યો છું. મેં નારાજ થતા અંદાજથી કહ્યું, ઈરાદા માત્ર શબ્દોના નથી હોતા. તેમની સાથે વીતેલા સમયનો બોજ પણ હોય છે, જેને ઉઠાવવું દરેકના બસની વાત નથી. તે કહેવા લાગ્યો કે જો તું મારો સાથ આપીશ તો મારા માટે બધું સરળ થઈ જશે અને બધું મુકમ્મલ હશે. મેં નીલમની તરફ જોયું, જે હવે બેન્ચ પાછળ કંઈક તલાશ કરી રહી હતી, અને કહ્યું, મારી શરત માત્ર એક છે. જો તું નીલમની જિંદગીમાંથી ફરી પાછો ગયો તો હું તને ક્યારેય માફ નહીં કરું. હું વારંવાર પોતાથી નજર ચોરી રહી હતી. અરીસામાં પોતાનો ચહેરો જોવાની હિંમત નહોતી થતી. અમિતની દરેક વાત, દરેક વ્યવહાર, દરેક ખ્યાલ મને એક તરફ ખેંચતો હતો અને મારો ઝમીર મને બીજી તરફ. મેં એક દિવસ પોતાથી સવાલ કર્યો કે શું આ બધું ખોટું છે, અને બીજા જ પળે જવાબ આપ્યો કે હા, કદાચ ખોટું છે. કારણ કે હું હવે પણ કોઈ બીજાની વિધવા છું અને જે માણસની પત્ની હતી તે હવે ઉપર જઈ ચૂક્યો છે. પણ તેના નામ સાથે જોડાયેલી મારી વફાદારી હજી પણ જીવંત છે. પણ અમિતની હાજરી જાણે દિવસે ને દિવસે તેની વફાદારીના શ્વાસ છીનવી રહી હતી. તે મારા અંદર એક નરમાઈ ઓગાળી રહ્યો હતો જે હું વર્ષોથી મહેસૂસ નહોતી કરી શકી. તે રોજ સાંજે દરવાજો ખખડાવતો અને કહેતો કે સુહાના, નીલમને બહાર લઈને આવો, ક્યાંક ફરવા જઈએ છીએ. અને હું આ બહાને તેની સાથે ચાલી પડતી હતી. એક દિવસ મેં કહ્યું કે તને મારાથી હમદર્દી છે કે પછી કંઈક બીજું? તે સિરિયસ થઈને કહેવા લાગ્યો કે સુહાના, હમદર્દી કોઈ બાળકથી કરવામાં આવે છે. હું તારી પાસે રહેવા માંગુ છું, તારી સાથે રહેવા માંગુ છું, દરેક દિવસ, દરેક પળ. મેં સખ્તીથી કહ્યું કે આ બધું સરળ નથી અમિત. હું રોજ મારા મરેલા પતિની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને સાંજે તારી સાથે બેસીને ચા પીઉં છું. તો તું શું સમજે છે કે આ બધું મારા માટે મામૂલી વાત છે? તે કહેવા લાગ્યો, તો શું તું આ બધું મજબૂરીમાં કરી રહી છે? હું ખામોશ થઈ ગઈ. તેણે મારા હાથની તરફ ઇશારો કર્યો અને કહેવા લાગ્યો કે આ હાથ મેં નક્કી પકડ્યો હતો, પણ દર વખતે તે પોતે જ વધારીને આપ્યો હતો. સુહાના, તને પોતાથી લડવાની જરૂર નથી. હું તને મજબૂર નથી કરી રહ્યો. તે રાત્રે મને આખી રાત ઊંઘ નહોતી આવી. બસ હું આમથી તેમ પડખા બદલતી રહી હતી. મારા પતિની યાદો, તેમની વાતો, તેમની સાથે ગુજારેલો એક એક પળ જાણે કોઈ ફિલ્મની જેમ મારી આંખોની આસપાસ ફરતો રહ્યો હતો. સાથે સાથે અમિતની હાજરી, તેની વાતો, તેની ખામોશી, તેની મદદ કરવી, મારી દીકરીને પ્રેમ કરવો, તેનાથી જોડાયેલું સ્મિત, બધું આ ફિલ્મનો હિસ્સો બની ગયું હતું. સવારે મેં બારી બહાર જોતા પોતાથી કહ્યું કે શું હું ખરેખર કોઈ ખૂબ મોટું પાપ કરી રહી છું? શું મારી જિંદગીને ફરીથી જીવવાનો હક મારાથી છીનવાઈ ચૂક્યો છે? નીલમ મારી પાસે આવી, મારા ગળાથી વીંટળાઈ ગઈ અને કહેવા લાગી કે મમ્મી, પપ્પાએ કહ્યું છે કે તે આજે અમારી સાથે જ જમશે. તમે પણ એકવાર તેમને કહી દો કે તમે પણ એવું જ ચાહો છો કે તે અમારી સાથે રહે. મેં તેનો ચહેરો જોયો. આંખોમાં ખુશી હતી, જે વર્ષોથી નજર નહોતી આવી. પણ દિલમાં એક ગૂંચવણ હતી જે ચીસ પાડી રહી હતી કે હું ખોટું કરી રહી છું. મેં તેને ગોદમાં ઉઠાવી અને કહ્યું કે બેટી, જો કોઈની ખુશીમાં કોઈનું દુઃખ છુપાયેલું હોય તો શું તે ખુશી સાચી હોય છે? તે કહેવા લાગી કે મમ્મી, જો કોઈનું દુઃખ વહેંચવાથી 3 લોકોની ખુશી પાછી આવી જાય તો તે સાચું હોય છે ને મમ્મી? મેં તેને પ્રેમ કર્યો અને દિલમાં એક ગહેરો શ્વાસ લીધો. અમિત આવ્યો તો મેં તેને જોયો. તે કંઈક બોલવાનો જ હતો કે મેં કહ્યું કે ક્યારેક ક્યારેક દિલના દરવાજા પર બેઠેલો કોઈ મુસાફર માત્ર એટલે પાછો મોકલી દેવામાં આવે છે કારણ કે આપણે સમજીએ છીએ કે તે મહેમાન છે, જો કે તે ત્યાં જ રહેવા આવ્યો હતો. તે કહેવા લાગ્યો, અને જો એ જ મહેમાન દરવાજો ખખડાવ્યા વિના બસ બેઠો રહે? તો મેં કહ્યું, તો કદાચ તેના દિલની બેઇજ્જતી થાય છે. તે સ્મિત કરીને કહેવા લાગ્યો કે સુહાના, શું હું અંદર આવી શકું છું? મેં થોડા પળ માટે વિચાર્યું. પછી કહ્યું કે હવે કદાચ મોડું થઈ ગયું છે કારણ કે તું અંદર આવી ચૂક્યો છે. બસ મને એક્સેપ્ટ કરવામાં સમય લાગી રહ્યો છે. તેણે કોઈ જવાબ ના આપ્યો, માત્ર ત્યાં જ બેસી ગયો જાણે હવે ક્યાંય નથી જવાનું હોય. મેં દિલમાં મારા પતિની આત્માથી કહ્યું કે મેં તમારો હક અદા કરી દીધો છે. કદાચ હવે મારે મારો હક લેવાનો છે, જીવવાનો, સ્મિત કરવાનો, અને હવે તે બધું મહેસૂસ કરવાનું જે વર્ષોથી દબાવી દેવામાં આવ્યું હતું. અમિત ખૂબ જ સારો માણસ હતો. તેણે પોતાનો કારોબાર પણ ખૂબ સારો કરી લીધો હતો, પણ આજે તે કંઈક અલગ લાગી રહ્યો હતો. બપોરે જ્યારે તે પાછો આવ્યો તો મેં કહ્યું કે ક્યાં હતા આટલી વાર સુધી? તેણે નજર ઝુકાવીને કહ્યું કે પંડિતજીથી વાત કરવા ગયો હતો. મેં પૂછ્યું, ક્યાં વિશે?
તેણે થોડા પળ ખામોશી રાખી, પછી કહેવા લાગ્યો કે પૂછવા ગયો હતો કે વિધવા છોકરીથી લગ્ન કરવું કેવું છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં નજર ચોરી અને કહ્યું કે પંડિતજીએ શું કહ્યું? તેણે ધીરેથી કહ્યું કે તેમણે કહ્યું છે કે આ તો ખૂબ જ સારી વાત છે. જો તું કોઈ બેસહારાને સહારો આપવા માંગે છે તો તારાથી વધુ પુણ્યનું કામ કદાચ આ દુનિયામાં કોઈ પણ નહીં કરે. વિધવા કે કુમારી છોકરી જો એકલી હોય તો તેની હિફાજત, તેનો સાથ, તેને સહારો આપવો લગ્નથી બહેતર તરીકો બીજો કોઈ જ નહીં હોઈ શકે. હું થોડીવાર ખામોશ રહી, કશું ન બોલી શકી. દિલમાં એક અજીબ બેચેની હતી, જાણે વર્ષો પછી કોઈ દરવાજો ખુલવા જઈ રહ્યો હોય. નીલમ આ સમયે બહાર આંગણામાં રમી રહી હતી. પછી તે અચાનક આવીને મારા ગળાથી લીપટાઈ ગઈ અને કહેવા લાગી કે મમ્મી, તમને ખબર છે, મેં પ્રાર્થના કરી હતી કે ભગવાનજી મને મારા પપ્પા પાછા આપી દો. મેં તેના વાળ સહેલાવ્યા. તે કહેવા લાગી કે રાત્રે ચૂપકેથી મેં ભગવાનજીને કહ્યું હતું કે મારા પપ્પાને પાછા આપી દો, કારણ કે તમે દર સમયે એકલા રહો છો. બધા કામ પણ તમારે જ કરવા પડે છે, પણ જો તમારી સાથે પપ્પાનો સાથ હોય તો બધું સરળ થઈ જશે. મારી આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા હતા. અમિતે દરવાજાની ચોખટ પર ઊભા રહીને કહ્યું કે નીલમ, જો તારી મમ્મી ઇજાઝત આપે તો શું હું ખરેખર તારો પપ્પા બની શકું છું? નીલમે તરત જ કહ્યું કે જો મમ્મી હા કરી દેશે તો હું રોજ પ્રાર્થના કરીશ કે તમે ક્યારેય ન જાઓ મને છોડીને. અમિતે મારી દીકરીથી વાયદો કર્યો અને કસમ ખાઈને કહ્યું કે હું ક્યારેય તમને લોકોને છોડીને ક્યાંય નહીં જાઉં, હંમેશા તમારી સાથે રહીશ. મેં પણ ધીરેથી દિલમાં જ કહ્યું કે કાશ આવું જ હોય. ઉપરવાળો તો દિલોની અંદર છુપાયેલી પ્રાર્થનાઓને પણ સાંભળી લે છે. કદાચ આજે દિવસ છે. બીજે દિવસે મેં અને અમિતે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા. લગ્ન ખૂબ જ ખામોશી અને સિમ્પલ રીતે થયા હતા. અમિતે અગ્નિને સાક્ષી માનીને મારાથી વાયદો કર્યો હતો કે હું મારી પત્ની અને દીકરીની આખી જિંદગી હિફાજત કરીશ, તેમને આખી જિંદગી મોહબ્બત અને પ્રેમ આપીશ. મારા દિલે એકવાર કહ્યું કે હું પણ આવું જ કરીશ. જિંદગીની નવી શરૂઆત થઈ ચૂકી હતી અને ખુશ થઈને મારી દીકરી તાળીઓ પાડી રહી હતી કે અમારા પપ્પા અમારી જિંદગીમાં પાછા આવી ગયા છે, અને કહેવા લાગી કે હવે મારે રોજ પ્રાર્થના કરવી પડશે કે મારા પપ્પા ક્યાંય ન જાય. અમિતે ઝૂકીને તેને ગોદમાં ઉઠાવી લીધી અને કહ્યું કે તારી પ્રાર્થના દરરોજ કબૂલ થશે બેટા, હવે અમે ત્રણેય એક સાથે રહીશું. મેં તે જ પળે પહેલીવાર મહેસૂસ કર્યું હતું કે કદાચ જિંદગીએ મારો હાથ ફરીથી પકડી લીધો છે, આ વખતે મજબૂતીથી, સલામતીથી અને ખુશ્બુથી ભરેલા ભરોસા સાથે. અને મારા દિલમાં જે પાપનો અહેસાસ હતો તે ક્યાંક પાછળ રહી ગયો. મને લાગતું હતું કે હું મારા પતિ સાથે બેવફાઈ કરી રહી છું, પણ મારી દીકરીની ખુશી પણ આમાં જ હતી. અમિત મને અને મારી દીકરીને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયો હતો. અમે ત્યાં ખુશી ખુશી જિંદગી ગુજારી રહ્યા છીએ. મારી દીકરી આખી જિંદગીમાં એટલી ખુશ નથી રહી જેટલી અમિત સાથે રહે છે. તેને પિતાનું નામ અને પિતાનો સાથ જોઈતો હતો, જે તેને અમિતથી મળ્યો. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી, વિડીયોને હાઇપ દો અને આવી જ વધુ રોમાંચક કહાનીઓ સાંભળવા માટે મારા ચેનલની સાથે બન્યા રહો. ધન્યવાદ.